ફોન કરીએ સંદીપને નહીં આજ તો બોલાવીએ. હલો, હા ભાઈ, કઈ બાજુ? હા તો આ બાજુ આવી જા, આપણે જૂની જગ્યા. બરાબર, એ હા, કેટલી વારમાં? એ હા, આવ્યો વાલેડો આવ્યો. હા મારા ભાઈ, કેવું તારે? કેવું તારે યાર? મજા હા તારે મળે યાર. ઘણા દાડે યાર. તમે હા શું નોકરીમાં પડી ગયા? ક્યાં હતો અત્યાર સુધી? શું કરીએ? હા જો નોકરી ધંધામાં જો અત્યારે આ નોકરી માટે જો. ઓલા બેને બોલાય ફોન. અલે હા, ઓલા તું એક કામ કરો, ઓલા ફોન કરો, ઓલા કરો, બરાબર? હું પેલા ઓલા એક્ટિંગના કીડાનો ફોન કરું. એને જ્યારે જુઓ તારે. હલો, ક્યાં હાલા તું? તું આજકાલ બહુ બિઝી હે. હજુ એક્ટિંગ જ કરે કે શું? હા તો આવી જાય અહીંયા કાન અમે હું ને રોહન ભાઈ. હા ભાઈ, તારો એક્ટિંગ ને બેક્ટિંગ બધું ભાઈ કરજે. અત્યારે અહીંયા આવી જા ને. અરે થઈ ગઈ ઓલા અનિલ જોડે વાત તારે. તો હવે આપણે ઓલા દેશી ડોન મેહાણા વાળા દીપભાને ફોન કરીએ, બરાબર? હા દેશી ડોન, ચી બાજુ? એમ એટલે શું આ ઓટલા તોડોક શું એમ? આપણે જૂની જગ્યાએ આવો. શું ભણા આખી જિંદગી કામ કામ કામ. હવે કામ ને પૈસા જ છે આખી જિંદગી. હા આવો કોક દાડો મળો, આપણે બધા ભેગા થઈએ. હજી સુધી રિક્ષા મળતી નથી. તો ભેગા થવાનો, બધા ભેગા થયા છે. એવું આજે કોઈક નવો પ્લાન લાગે છે કરી. ભાઈ મજામાં? મજામાં ભાઈ. બહુ દાડે દેખાયા તમે યાર. દાડા શાંતિ ને ભાઈ? બસ શાંતિ. આપણે શું ભાઈ યાર, પેલો તો ફોન આવ્યો છે. ઓહો, મારી પાસે ફોન આવ્યો તો. આજે મને લાગે છે બહુ પ્લાન કરું છું. હેડો બહુ દાડે બાને મળવા તો ખરા. ભાઈ બીજો માણસ. મળ્યો ભાઈ. હું જો શાંતિ. બસ શાંતિ. બોલો નવીનતામાં. બહુ ઘણા દાડે હતા યાર. આજ તો યાર તમે ફોન કરતા નહીં. હમણાં ગામના ઉટલા તોડી નાખે તમે તો. ને તોડવા જ પડે ને યાર. પણ આ બાજુ આવો પોતાનો નોકરી હોય એટલે પછી નહીં લે મળાતું. અત્યારે શું છે, નોકરી એવું થઈ ગયું છે એટલે નોકરીમાં ટાઈમ જ નહીં. માણસ કેવું ચાલે કહો? તારી એક્ટિંગ કેવી ચાલે બીજું જવા દે ને. આવો છો તમે જોતા નહીં લાગતા મારા. ના ના, વચમાં જોયા તો એટલે તો તને ત્યાં પૂછ્યું યાર. સબસ્ક્રાઇબર કરતા નહીં હો. સબસ્ક્રાઇબ કરી નાખ્યું, લાઈક ફોલો બધું શેર બેર બધું કરીએ આ આપણે. દીપા આખો દાડો ગામના ઓટલા તોડી તોડી લે છે. અલા અમને મેં કીધું આ તો મને વચ્ચે મળી ગયા હતા. શું કહે રિક્ષાની રાહ જોતા હતા. મેં કીધું હેડો એટલે અમે બી જોડે નહીં દીપા. કઈ વાંધો નહીં, હેડો જીએ. બીજું કહો શાંતિ? શું પ્લાન શું છે? પ્લાન કો ફટાફટ, કારણ કે જો આપણે ટાઈમ એનું ચૂકવું પડે મારે. ચોખામ ચોખી વાત, ઘણા દાડે મળે તો બારે ખાશું અને પિક્ચર જોવા જવાનું હોય. પિક્ચર જોવા જવું? પિક્ચર જોવા જવું? હા, અને જવાનું તો આપણે કોમેડી મૂવી આવી છે. કોમેડી મૂવી? હા, કોમેડી મૂવી અત્યારે કયું આવે? અત્યારે ક્યાં કોમેડી આવ્યું? તમે એક્ટિંગ માં નો જાવ અલા યાર હું કઈ જોતો નહીં. હું આખું ના આપણે જોવા ટાઈમ નહીં મળતો. તો જઈએ હાલો પ્લાન બનાવો કોમેડી. આપણે કોઈ મજા. શું કેવું દીપા તમારો? દીપભાન પૂછી લો. હા કઈ વાંધો નહીં, હેડો જીએ. ઓટલા તોડ્યું એને કદાચ ખાવાનું બહાર જ છે બધું. મારી વાત સાંભળ. તાર પેલો ઓઠાણ વાળો છે એને ફોન કરી દે ને યાર. કારણ કે બોલો. હા આ પિક્ચર છે ને જે તમે લોકો જે આ પિક્ચરની વાત કરો છો ગુજરાતી કોમેડી અમદાવાદી સટલ્યું એ મેં છે ને લગભગ એવું સાંભળ્યું છે ને કે બહુ હાઉસફુલ જાય. એટલે અત્યારથી બુકિંગ કરાવી દે તો સારું છે. આ તો આપણે કરી દઈએ ફોન કરે તો બી હાલ ફોન ટાઈમ બોલો ના બોલો ફોન કર. હા ભાઈ, કઈ બાજુ અચ્છા બહાર હતો એમ. એક કામ પડ્યું તારું, એક 4 ટિકિટ આપણે બુકિંગ કરી લે. ઓલો નહીં ચાલતો આપણે અમદાવાદ બપોરની હા હા એ બપોરની બરોબર. આપણે 4 જણાની કરવાની. ઓલું નહીં અત્યારે હાઉસફુલ ચાલતું નહીં વડા મૂવી અત્યારે બહાર નહીં પડ્યું. અમદાવાદી સટલ. અચ્છા હા ઓલું અમદાવાદી સટલ જેવું.
થઈ જશે ને ફાઇનલ? સારો જોજો ભૂલશો નહીં ભાઈ. એ હા હું તો ભાઈ થઈ ગયું થઈ Done ગયું. ને? હા ડન ડન. ચાલો very good, very good. ચાલો તો ચલો ફાઇનલ ચાલો ડન. ભાઈ સંદીપ તને કહી દઉં પેલા હા, હો. તારું મોડું થતું હોય તારા બહુ આવતીકાલ મળી મોડું ના કરતું. આપડે લેવાનું થાય તો આપડે લઈ લેજે, બાકી મોડું ના થવું પડે. બરાબર પહોંચી જશું ચાલો. બરાબર અનિલ અને દેશી બરાબર. હા ટાઈમ સર ચલો વાંધો નહીં, ચાલો. ચલો ભાઈ વાત થઈ ગઈ બરોબર. હા મળીએ. ચલો, મળીએ. જઈશું ટાઈમ ચાલો. ચલો ભાઈ મળીએ હા ભાઈ. ચલો હા મળીએ. મળીએ ચલો હેડો. હા. જય માતાજી કરો. જય માતાજી દીપા અનિલ. હા મળીએ ભાઈ મળ્યો કાલે અરે ભૂલાઈને ટાઈમ સર આવી જજો એ આવજો હા હા મળીએ મળીએ હા લા યાર કઈ જગ્યા આવી ગયા તો નંબર આ તો હારું ખોટી જગ્યાએ આવી ગયા યાર હા બીક લાગે એવું હોય યાર અહીંયા તો. આના કોમેડી પિક્ચર જોવાનું કીધું અને પિક્ચર એ યાર, ભૂતોને લઈને આવી ગયો છે યાર. પણ તારે ટિકિટ તો લેવી જોઈએ ને આવા ભૂતવાળા પિક્ચર જોવો ને યાર. અને હવે ઘેરે એવા આપણે તો રસ્તાએ ડૂબજા છે જતાય લોક દીવા છે યાર. સાત તો રસ્તો અલ્યા ગોત ને તને તો ખબર હોય ને. શું હોય તો કયા આપણે રસ્તે કોઈ થઈ નહીં. જશે પબ્લિક ભાઈ? આ બધું લાગી આ બાજુ જવું? આ તો ના યાર, આપણે તો ના આ યાર. રસ્તે જ જવું પડશે ને યાર. મને બીક લાગે. અને બીક લાગે છે તને. બે છીએ ને હેડ. કાંઈ ત્યાં હું ના બેઠો છું યાર. નહીં તો તો યાર, ગભરાઈ નહીં હેડ ભાઈ. યાર આવી જગ્યાએ લઈને વાત કરે યાર. તું કોમેડી પિક્ચર નું કીધું તો ઘણા પિક્ચર લઈને આવ્યા. તારા તો જોવું પડે ને આપણે આની ટિકિટ કીધેલી છે. અલ્યા મેં એને ઈ જ કીધું દેશી સર્વેલાને ટિકિટ તો લેવાનું. પછી આ ભૂતનો પિક્ચર તો જોવા જવાનું હતું. અને તો જેવું કહું સાઉથ ની પિક્ચર બારે ખબર એને હવે આ પિક્ચરની ટિકિટ લેવાથી હશે તાર શું કરે? હવે આપણે તો બાઈકો જ ત્યાં મૂકીને આવ્યા છીએ યાર હાઈવે ઉપર. હવે આપણે તો આ રસ્તો એ ખબર નહીં, અજવાળો રસ્તો આવી ગયા છે. એ ઘર જગા લાઈટ ચાલુ અહીંયા કોઈ છે નહીં ઘરે. એ ઘરે બંધ છે, ખાલી લાઈટ ચાલુ છે. હવે તો આ ભૂતના પિક્ચર જોયું તો વિચાર એવા જ આવો. હા રાતે તો તમને ઊંઘે ના આવે ભાઈ, ઊંઘે ના આવે. મને બીક લાગે. તો તું લીધી હતી ટિકિટ, બીક લાગે છે કામ તો. કરો ગાડીનો અવાજ આવે છે 100% આવે છે હાઈવે આ તો આ બાજુ હાલે હાઈવે છે સરકારી. અવાજ કે ને હાઈવે થી કોક કોક સાધનો બહાર તો ભાઈ ચાલ અમારે લઈ લઈશું આ આ એન્જલ મને બીક લાગે. અવાજ તને આવે છે અવાજ હવે તો આવો મને બીજું કંઈક લાગે રે. મને બીક લાગે. અરે યાર તમે બીકણ છો હેડો, અમે છીએ ને, અમે બે જણા છીએ. તો ખાલી એમ ખાલી તો બી વસ એમ કે મને નહીં બીક યાર. લાગે યાર. તું બી વસ હે ભાઈ. અહીંયા મોડું થાય હા હા સારું ડરાવ્યું. હેડકી યાર હું બી હે છે યાર. થથરા છે લ્યા તું. લે. હું થયું લ્યા? શું થયું? કોને હું થયું? હું થાય છે પણ? હું છે લે હેડ નહીં એ. ભૂત. અલા, હું તને દેખાય. દેખાતું નહીં તો છે. મને તો કઈ નહીં દેખાતું આ બાજુ ભૂત. મને તો કશું દેખાતું નહીં. ચોકડ આ રહ્યું. ક્યાં હલા ભૂત? આ ભૂત ભૂત કરે છે યાર. કાંઈ નહીં, હલા ચોકડ યાર. આવ્યું છે તો દેખાતું જ અહીં હોય તો. દેખાતું નહીં ભાઈ તા દેખાય છે તમને લ્યા? ક્યાં? ભાઈ આ કે છે ભૂત છે ભૂત છે. હા, એ. એટલે કશું નહીં યાર. એટલે હું બેઠો છું ચો છે હેડ યાર. હેડ તું ચાલ. નાટક કર્યા વગર હેડે. એટલે આ તો બીક છે લે. હેડ 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 એ ભાઈ. આ કોઈ નાટક કરવાનું હેડ નહીં યાર. નાટક આપણા ડરાવા પેલું પિક્ચર જોઈને આવ્યો ને લે, હેડ ને. તું બી વાળું છે. આજે ઘેર ઊંઘીએ નહીં હેડ 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 હેડ. કોઈ દેખાય કોઈ દેખાય નહીં. આ મોટા નહીં દેખાય છે. આ મને શું દેખાય છે? લે એને ભાઈ લે હેડ નહીં યાર. અરે પાછળ કોઈ નહીં લે. અરે આ ઊભું એ. એ આ ઊભું છું.
નોકરી ધંધો નહીં એટલા માટે મારે આવું કરવું પડે તો ચોરી કરવાની ચોરી કરે હે અને બધાને ડરાવો છો હું ચોર નહીં તો બીવડાવતો તો મદન ભાઈ હું ચોર નહીં હે ચોર નહીં આ વિડીયો જો તમને ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો ગુજ્જો અમદાવાદી.